नमस्कार विद्यार्थी मित्रों, लास्ट वीडियो लेक्चर में આપણે સ્વાધ્યાય 2.2 એના દાખલા નંબર 3 સુધી જોયું હતું। તો દાખલા નંબર 4 શરૂઆત કરીએ, ધ્યાન આપજો। આકૃતિ 2.7 માં એટલે એક આકૃતિ આપી છે, p થી q નો સંબંધ દર્શાવે છે। p થી q નો સંબંધ અહીંયા આગળ p છે, અહીંયા આગળ q છે, આ p અને આ q। p ની અંદર સભ્ય કયા છે? તો કે 5 6 અને 7। ओके 5 6 7 राइट। एनाथी आगळ जोईए तो एमां आपणे q ની અંદર સભ્ય આપ્યા છે 3 4 અને 5। અહીંયા લખીએ 3 4 5 અને તમે જોઈશો ને તો આને કિરણ આકૃતિ આવી રીતે દર્શાવેલી, 5 ને 3 આરેની આકૃતિ દર્શાવેલી છે, 6 ને 4 આરેની અને 7 ને 5 આરેની। આવું આપણે ખબર પડે કે અહીંયા फेरफार 2 નો છે, અહીંયા फेरफार 2 નો છે, અહીંયા फेरफार 2 નો। 7 - 5 એ 2 થાય, 6 - 4 એ 2 થાય, 5 - 3 એ 2 થાય। આપણને વિધેય સમજાવવા માંડ્યું કે આના કરતા 2 એકમ વધારે છે। રેડી? આગળ વાંચીએ। આગળ આપણને એવું કીધું છે તો p થી q નો સંબંધ દર્શાવે છે, સંબંધ p થી q નો છે। આપેલ છે। હવે જોઈએ प्रश्न शू है। प्रश्न एवो है कि आने गुणधर्म रीते लखो। पहलो प्रश्न गुणधर्म रीते, गुणधर्म रीते केवी रीते लखाय? तो गुणधर्म रीते आपणे आ दर्शावतो विधेय आखुं लखवानुं थाय, सॉरी आ दर्शावतो संबंध आखो लखवानो थाय तो शुं थाय? r बराबर xy के ज्यां x बराबर y + 2। y ક્યાંથી લીધા? તો કે q માંથી, y belongs to q। x ક્યાંથી લીધા? તો કે p માંથી। પ્રશ્ન થાય સાહેબ તમને આ કેવી રીતે સમજણ પડી કે x બરાબર y + 2? તો સમજો કે આ 5 હોય, આ 3 હોય તો 3 ની અંદર 2 ઉમેરો તો જ 5 થાય કે નહીં? આ 6 હોય, આ 4 હોય તો 4 ને 2 6 થાય કે નહીં? તો આમાં ખબર પડે 2 ઓછા છે। તમે એવું પણ લખી શકો કે x बराबर y + 2 अथवा तो y बराबर x - 2। आमांथी 2 बाद करो, y बराबर x एम पण चाले। x belongs to p, x क्यांथी लेवानो? p मांथी। y क्यांथी लेवानो? तो के q मांथी। रेडी? तो आ आपणी गुणधर्मनी रीत थई गई। गुणधर्मनी रीते आपणे जवाब मळी गयो। बीजुं शुं छे? तो बीजुं यादीनी रीत छे। यादीनी रीते दर्शाववानुं छे। तो यादीनी रीते આપણે લખી શકીએ, શું લખી શકીએ? તો यादीनी रीते એક તમને x નો ઘટક 5 મળે ત્યારે y નો ઘટક 3 મળે, અથવા તો p નો ઘટક 5 મળે, q નો ઘટક 3 મળે। x તરીકે 5 લીધા, y તરીકે 3 લીધા। બીજું તમને શું મળે? તો કે 6 અને 4 મળે। ઓકે 6 અને 4। ત્રીજું તમને શું મળે? તો કે 7 અને 5 મળે, 7 અને 5। ઓકે તો यादीनी रीते પણ લખાઈ ગયું। આગળ પ્રશ્ન શું છે? આગળ પ્રશ્ન એમ છે તેનો પ્રદેશ અને વિસ્તાર। ત્રીજું એનો પ્રદેશ। તો પ્રદેશ કેટલો બનશે? r નો પ્રદેશ। r એટલે રિલેશન, રિલેશન એટલે સંબંધ। સંબંધ આપણે આ ગુણધર્મ રીતે લખ્યો, આ યાદીની રીતે સંબંધ લખ્યો, r બરાબર। ઓકે પ્રદેશ કેવી રીતે લખશો? r નો પ્રદેશ। તો પ્રદેશ એટલે મેં તમને કીધું હતું ક્યાંથી ક્યાંનું વિધેય તો કે p થી q નું। તો p વાળા ભાગના બધાય ઘટકનો ઉપયોગ થઈ જાય છે? તો કે આ થઈ જાય છે। તો p પોતે જ આખો પ્રદેશ થઈ જશે। કેટલા આવશે? 5 6 7। ઓકે પછી બીજું કીધું વિસ્તાર। તો વિસ્તાર એટલે આને અનુરૂપ p માંથી જરૂરી કિંમતો, તો q ની અનુરૂપમાં જો તો બધી કિંમતોનો ઉપયોગ થયો છે એટલે વિસ્તાર કેટલો મળશે આપણને? તો કે ઈ મળશે મને 3 4 અને 5। દાખલો પૂરો। ક્લિયર? આમાં કાંઈ છે નહીં, બહુ સરળ દાખલો છે, મગજમાં બેસવો જોઈએ। રેડી? ચાલો પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ। દાખલા નંબર 5। प्रदेश અને વિસ્તાર મેળવવાના કીધા હતા અને એને ગુણધર્મની રીતે અને યાદીની રીતે મેળવવાનું હતું। ગુણધર્મની રીત લખવામાં થોડી ઘણી તકલીફ પડતી હોય છે લોકોને, પણ એને આ સમજવાનું। જો એને 9 આપ્યો હોત, અહીંયા 16 આપ્યો હોત, અહીંયા 25 આપ્યો હોત તો ખબર પડી જાત કે y નો વર્ગ છે, x એ y નો વર્ગ છે। રાઈટ? ઓકે ચાલો હવે જોઈએ દાખલા નંબર 5। રકમમાં ધ્યાન આપજો।
ગઈ કાલે એક ફોટો પાડવાનો રહી ગયો તો, સ્ક્રીનશોટ લેવાનો રહી ગયો તો, એટલે પીડીએફ માં એ દાખલા નંબર સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર પહેલો અને ઉદાહરણ નંબર 9 આ બે તમારી પીડીએફ માં ગઈકાલની પીડીએફ માં નહીં આવ્યા હોય, પણ એ તમારે તો ફેસબુક માં લખવાના જ છે, વિડીયોમાં આવી ગયા છે ટી સ્કૂલમાં. ઓકે, ચાલો હવે જોઈએ પાંચમો દાખલો, એક્ઝામ્પલ નંબર 5. એમાં આપણને શું આપ્યું છે જુઓ, જોઈએ આવડી જાય એવું છે, અઘરું કાંઈ નથી. એમાં આપણને એવું આપ્યું છે a બરાબર 1 2 3 4 6, a બરાબર 1 2 3 4 અને 6, 5 નથી લેવાના, 1 થી 6 માં 5 નથી લેવાના. બીજું આપણને શું કીધું છે, બીજું આપણને એવું કીધું છે કે r બરાબર ab કે જ્યાં a b belongs to a, એટલે કે સંબંધ ab કે જ્યાં a b belongs to a. બીજું આપણને શું કીધું છે, તો બીજું આપણને એવું કીધું b એ a વડે વિભાજ્ય છે, સ્મોલ b એ સ્મોલ a વડે વિભાજ્ય છે, રાઈટ. આગળ આપણને એવું કીધું છે થાય તે રીતે r એ a પર વ્યાખ્યાયિત છે, a પર વ્યાખ્યાયિત આપણને કીધું એટલે સંબંધ ક્યાંથી ક્યાંનો થયો, a થી a નો. r એ a પર વ્યાખ્યાયિત છે એટલે નો અહીંયા તમે સહપ્રદેશ વિચારો તો એ પણ a જ છે. ઓકે, ab belongs to a, b એ a વડે વિભાજ્ય છે, અહીંયા લખો ને એ આના વડે વિભાજ્ય હોવું જોઈએ, એ રીતે લખવાનું. વિભાજ્યનો મતલબ શું થાય, તો 6 રહ્યું ની 2 વડે વિભાજ્ય છે, તો આ આપણા કિસ્સામાં b થયું, આ a થયું, તો આપણે શું લખશું 2 6, રાઈટ. 4 રહ્યું ની 2 વડે વિભાજ્ય છે, તો આમાં 4 એટલે b સમજવાનું, a b 2 એટલે a સમજવાનું, 4 એ 2 વડે વિભાજ્ય છે, તો તમારે a b લખવાનું એટલે 2 4 લખશો. મારી વાતને સમજો છો કે b એ a વડે વિભાજ્ય છે એ રીતે લખવાનું છે, અને આપણે r ને કઈ રીતે લખવાનું છે, યાદીની રીતે. બહુ સારી બાબત છે, યાદીની રીતે લખવાનું છે. તો r ને યાદીની રીતે લખતા શું મળે, r બરાબર એક તો તમે જોઈશો ને તો 2 એ 1 વડે વિભાજ્ય છે, હા છે, તો અહીંયા 1 આવશે, 1 2. 2 એ 3 વડે 1 એ 3 વડે 3 સોરી અહીંયા જો 2 1 વડે વિભાજ્ય તો હોય જ રીતે 3 1 વડે વિભાજ્ય એટલે 1 3 આવશે, પછી 1 4 આવશે, પછી 1 6 આવશે. સમજજો r યુ આના વડે વિભાજ્ય એવું છે, 2 ભાગ્યા 1 1 થાય કે ન થાય, થાય. 3 ભાગ્યા 1 1 થાય કે ન થાય, થાય. 4 ભાગ્યા 1 1 થાય કે ન થાય, થાય. 6 ભાગ્યા 1 6 થાય કે ન થાય, થાય. બરોબર, તો 4 ભાગ્યા 1 4 થાય, 3 ભાગ્યા 1 3 થાય, 2 ભાગ્યા 1 2 થાય. ટૂંકમાં દરેકનો ભાગાકાર થઈ શકે એમ છે. આ ઉપરાંત પોતાના વડે ભાંગી શકાય એમ છે, એટલે 1 1 આવશે, 1 ને 1 વડે ભાગી શકાય છે. હવે 1 ની વારી પતી ગઈ, 1 નો વારો પતી ગયો, 1 ને 1 વડે ભાગી શકાણું, 2 વડે 1 ને ભાગી શકાણું, 3 ને ભાગી શકાણું 1 વડે, 4 ને ભાગી શકાણું 1 વડે, 6 ને ભાગી શકાણું 1 વડે. પણ લખવાનું કેવી રીતે, a b રીતે. એટલે ભાગી શકાય છે ને જેના વડે, જેને ભાગવાનું છે પછી લખીને જેના વડે ભાગી શકાય પહેલા લખવાનું, 1 પછી 2 નો વારો. હવે તમે 2 1 ન લખી શકો, આ ન લખાય, કારણ કે આનો મતલબ એમ થાય 1 ને 2 વડે ભાગવા તો તમને પૂર્ણાંક નથી મળતું, તો 2 1 નહીં લખી શકાય. સમજો છો મારી વાતને, 2 1 નહીં લખી શકાય. તો પછી બીજું શું લખાય, 2 ને 1 આરે ન ભાગે, 2 ને 2 વડે ભાગી શકાય, તો કે આ ભાગી શકાય, 2 ભાગ્યા 2 કરો થાય. પછી 3 ને 2 વડે ભાગી શકાય, ન ભાગી શકાય, કારણ કે પૂર્ણાંક જવાબ ન મળે, એટલે 3 ભાગ્યા 2 નથી થઈ શકતું, એટલે 2 3 નહીં આવે. પછી 4 વડે ભાગી શકાય, તો કે આ ભાગી શકાય, 4 ભાગ્યા 2 કરો તો તમારો જવાબ 2 આવી જાય, પૂર્ણાંક આવે. ઓકે, પછી 6, તો 2 6 થઈ શકે, 6 ને ભાગી શકો 2 વડે, તો બગડાનું કામ પૂરું થઈ ગયું. 2 ને 2 વડે ભાગી શકાય, 1 વડે ન ભાગી શકાય, કારણ શું, 1 ભાગ્યા 2, ટૂંકમાં 2 ને ભાગવાના છે. તમારે એવું લાગે ને તમારે એક કામ કરવાનું, આ દાખલો સમજતી વખતે છેદમાં 2 2 2 આવી રીતે મૂકી દેવાનું પહેલા, આ ફાઇનલ વસ્તુ. પછી 1 મૂકવાનું, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 6 મૂકો. આ ન ભાગીએ, કારણ કે આનો જવાબ પૂર્ણાંક નથી મળતો, એટલે આ નહીં આવે. આ આવશે, આનો જવાબ પૂર્ણાંક મળે, આનો જવાબ પૂર્ણાંક ન મળે, એટલે આ નહીં આવે. આ આવશે, આ આવશે. એટલે આપણે લખવાનું કેવી રીતે વળી પછી પાછું ધ્યાન રાખવાનું કે લખવાનું 2 2 2 4 2 છે, કારણ કે ઉપર b છે નીચે a છે. સમજા વાત ને? ચાલો
પછી હજી બગડાનો વારો પડ્યો, તગડાની વારી આવી. તો સેમ વસ્તુ આની અંદર આપણે કરીએ 3 3. આ સમજવા પૂરતી વસ્તુ છે, ધીમે ધીમે તમને આવડી જશે. એક અહીંયા લખો, 2 લખો, 3 લખો, 4 લખો, 6 લખો. 1/3 પૂર્ણાંક ન મળે, 2/3 પૂર્ણાંક ન મળે, 3/3 પૂર્ણાંક મળે 1, 4/3 પૂર્ણાંક ન મળે, 6/3 પૂર્ણાંક મળે. તો કયા કયા આવશે? એક આવશે 3 3, બીજું આવશે 3 6. ઓકે, એટલે 3 ની વાત એ પતી ગઈ. પછી કોની વાત આવી? 4 ની. આ જ રીતે આપણે 4 વિશે વિચારીએ તો એ છેદમાં 4 લખી નાખીએ અને બધાએ 4 4 આપણે એડ કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે 1 2 3 4 6. આ પૂર્ણાંક ન મળે, આ પૂર્ણાંક ન મળે, 3/4 થાય. આ પૂર્ણાંક ન મળે, 4/4 મળે, 6/4 ન મળે. એટલે એક હજી શું આવશે? 4 4. આ પહેલું 4 લખવાનું, બીજું 4. એટલે આ એ છે ને આ આપણા કિસ્સામાં બી છે, કારણ કે કાઉન્સ એ બી પ્રમાણેનો બનવો જોઈએ. ક્લિયર? હવે કોણ રહ્યું? 6. તો તમને બુદ્ધિ હાલવા માંડી કે 6 1/6, 2/6, 3/6, 4/6, 6/6, 1 ચાલશે. તો આ આપણું યાદીની રીતે r ને લખાઈ ગયો. બરાબર? સિમ્પલ છે. તો આમાં શબ્દ સમજવાનો હતો. એક્ઝામમાં આવું કરી શકી, a b વડે વિભાજ્ય છે તો પાછું કાઉન્સ થોડાક ચેન્જ થઈ જાય. એ આપણે મગજમાં ધ્યાન રાખવાનું. b a વડે વિભાજ્ય છે કે a b વડે વિભાજ્ય છે. પછી આપણને કીધું r નો પ્રદેશ મેળવો. તો r નો પ્રદેશ એટલે મેં તમને એક સરળ વસ્તુ શીખવાડી હતી. પ્રદેશ એટલે શું? તો કે યાદીની રીતે તમે જે લખો એના જે પહેલા જે સભ્યનો ભાગ આવે આ કાઉન્સની અંદર એ બધાય પ્રદેશ ગણાય. તો કોણ કોણ છે? એક છે, અહીંયા 1 નહીં લખવાનો, 1 બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર નહીં લખવાનો, 2 બીજી વાર 2 આવ્યો, ત્રીજી વાર 2 નહીં લખવાનો, 3 લખવાનો, 3 એક વાર આવ્યો, 4 અને 6. ટૂંકમાં 1 2 3 4 6. તો 1 2 3 4 6 તો એ જ હતું, તો બરાબર એ લખીશું. એવું જરૂરી નહીં કે આ લખવું જ તે. r નો પ્રદેશ થઈ ગયો. આગળ તમને શું મેળવવાનું કીધું હતું? કે r નો વિસ્તાર. તમને શીખવાડ્યું એમ વિસ્તાર એટલે શું સમજવાનું? તો આ કાઉન્સની અંદરનો બીજો ઘટક. તો 2 3 4 6 1 તમને આવું મળશે. 1 2 3 4 6 2 ફરીથી આવ્યા, એક વાર આવી ગયા, નહીં લખવાના. 4 ફરીથી આવ્યા, નહીં લખવાના. 6 ફરીથી આવ્યા, નહીં લખવાના. 3 ફરીથી આવ્યા, નહીં લખવાના. 6 ફરીથી આવ્યા, નહીં લખવાના. 4 ફરીથી આવ્યા, નહીં લખવાના. 6 ફરીથી આવ્યા, નહીં લખવાના. ઓકે, તો આ પણ તમે જોઈશું ને તો તમને એ ગણ મેળવો. એ થી એ પર વ્યાખ્યાયિત છે અને તમને આખો પ્રદેશ આટલો મેળવો અને વિસ્તાર પણ આટલો મળે છે. ક્લિયર બધાયને? ચાલો પછી જોઈએ દાખલા નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. સોરી 6, 5 પછી ડાયરેક્ટ 7 કેમ ના આવી ગયા ભાઈ? 6. r બરાબર x, x plus 5. r બરાબર x, x plus 5. આગળ શું કીધું છે? આગળ આપણને એવું કીધું છે કે x belongs to 0 to 5. x belong to 0 to 5. 1 2 3 4 ને 5. ઓકે, x ની કિંમત તમારે 0 થી 5 ની વચ્ચે લેવાની છે. પ્રશ્ન શું છે? વ્યાખ્યાયિત થાય સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. આ સંબંધનો પ્રદેશ મેળવવાનો છે અને વિસ્તાર મેળવવાનો છે. આ આપણું કામ છે. તો આમાં વિધેય એવું કીધું નથી a થી a નું છે. અહીંયા a બરાબર સમથિંગ કઈ આપ્યું જ નથી આપણને. ક્લિયર? તો એનો મતલબ એમ કે x ની શક્ય કિંમતો મૂકી જોવાની. બરાબર? તો r ને યાદીની રીતે લખી નાખીએ. યાદીની રીતે લખતા ગુણધર્મ કરતા યાદીની રીતે વધારે સરળ પડે. આ ગુણધર્મની રીત છે. યાદીની રીતે વિચારશો તો પહેલું સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? 0 થી. તો 0 મૂકો તો અહીંયા શું થાય? 0 plus 5 થાય એટલે કે 5 મળે. પછી શું લેશો? 1 લેશો તો અહીંયા 1 મૂકશો, 1 plus 5 એટલે 6 થાય. સમજાય છે વાત? પછી 2 લેશો તો શું મળશે? એક કામ કરીએ, તમારી સરળતા ખાતર આપણે અંદર સરવાળા સ્વરૂપે દર્શાવીએ. એક્ઝામમાં દર્શાવવાની જરૂર નથી. 0, 0 plus 5, પછી 1, 1 plus 5, પછી 2, 2 plus 5, પછી 3, 3 plus 5, પછી 4, 4 plus 5 અને 5, 5 plus 5. ક્લિયર? તો અહીંયા તમને મળશે r બરાબર 0,
5 1 6 2 7 3 8 4 9 5 10 રાઈટ। તો આ આપણો ઘટક આપણને મળી ગયા, આર ના બધા સભ્ય મળી ગયા। હવે તમને એમ થાય કે સાહેબ અત્યાર લગી તમે એવું કીધું તું, આ પણ આની અંદર આપણને કીધું જ નથી કે આ a બરાબર આટલું લ્યો ને a થી a નું વિધેય છે, એવું જ નથી કીધું। નહીતર તો જો a થી a ના વિધેય કહી દીધા હોત ને, a બરાબર આ કીધું હોત ને, તો આનો જવાબ આમાં આવવો જોઈએ। જો ઘણાને એમ થાય સાહેબ 5 છે આની અંદર, પણ 6 ક્યાંની અંદર છે? પણ આપણને એવું કીધું જ નથી કે આ વિધેય અહીંયાથી આનું છે। એવું માત્ર એમ કીધું x ની કિંમત તમે આટલામાંથી લ્યો, તો આ ફાયદો થયો। જો આની અંદર આપણને દાખલો આવો હોત કે r એ a થી a પરનું વિધેય છે, અને બીજું તમને આવું કહી દીધું હોત કે r બરાબર xy કે જ્યાં x, x + 5 અને a થી a પરનું વિધેય કહી દીધું હોત, અથવા તો y કહી દીધું હોત, અહીંયા y બરાબર x + 5 આવી રીતે આપ્યું હોત, તો તમને જો a થી a પરનું વિધેય કહી દીધું હોત અને આની અંદર લખી નાખે કે a બરાબર 0 1 2 3 4 5 આવું જો કહી દીધું હોત, તો a થી a પરનું વિધેય તો આનો જવાબ એમાંથી આવવો જોઈએ। તો તમને ખાલી એકમાત્ર 0 ને 5 જ મળે, કારણ કે 1 મૂકો તો 6 થઈ જાય, આમાં 6 ન થાત। સમજ્યા વાત ને? પણ અહીંયા આપણને એવું કીધું જ નથી a થી a પરનું વિધેય, આપણને માત્ર x ની કિંમત 0 થી 5 ની વચ્ચે લેવાની કીધી છે। ઓકે, એટલે આપણે ફાયદામાં રહ્યા। તો આ આપણને શું મળી ગયું? યાદીની રીતે લખાણ મળી ગયું। તો r નો પ્રદેશ શું મળશે? પ્રદેશ એટલે આ તમે જે સભ્ય લખ્યા એનો જે પહેલો ઘટક થતો હોય કાઉન્સની અંદર, એ આખો પ્રદેશ 0 1 2 3 4 ને 5। અને r નો વિસ્તાર શું થશે? તો વિસ્તાર જોઈએ, વિસ્તાર કેટલો મળશે? 5 6 7 8 9 ને 10। ક્લિયર? પ્રદેશ ને વિસ્તાર બે જ માંગ્યા હતા ને? યસ, પ્રદેશ ને વિસ્તાર બે જ વસ્તુ માંગી હતી, આપણો જવાબ આવી જાય છે। બરોબર? ચાલો પછી જોઈએ દાખલા નંબર 7। જુઓ દાખલા નંબર 7 શું મળે છે આપણને? હજી સંબંધ જ સમજીએ છીએ, હજી આપણે વિધેયમાં પહોંચ્યા જ નથી। સંબંધ a થી a પરનો આપ્યો છે, વિધેય શું છે ને એ તમને હમણાં દાખલા બધા પતે ને એટલે મારે વિધેય ટોપિક જ ચલાવવો છે। એવું જરૂરી નથી કે દરેક સંબંધ વિધેય હોય, પણ દરેક વિધેય સંબંધ તો બને જ। એ કેવી રીતે એની ચર્ચા આપણે સ્વાધ્યાય પતે એટલે કરીશું। બરોબર? ચાલો જુઓ, તો હવે જોઈએ દાખલા નંબર 7। પ્રશ્ન એવો છે કે સંબંધ r બરાબર x into x ઘન, x, x ઘન આવું આપ્યું છે આપણને, અને પ્રશ્ન એ છે x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે। x એ 10 કરતા નાની અને વળી પાછી કેવી? અવિભાજ્ય સંખ્યા છે। બરોબર? એટલે લોહી પીવાની વાત છે આની અંદર। પ્રશ્ન શું છે? યાદીના સ્વરૂપમાં લખો, r ને યાદી સ્વરૂપે લખો। તો પહેલી વાત તો એ થઈ કે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થાય? તો એક ની અવિભાજ્ય સંખ્યા નથી, તટસ્થ સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યા 2 થી સ્ટાર્ટ થાય, 2 3 4 નો આવે, કારણ કે 4 ને ભાગી શકો, 5 પછી 6 નો આવે, 7 પછી 8 નો આવે, 9 નો આવે, 10 નો આવે। 10 કરતા નાની કીધી એટલે 2 3 5 7 થાય। ઓકે, તો અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 છે। પહેલી વાત તો આટલી થઈ। હવે તમારે યાદી સ્વરૂપે લખવાનું, એટલે r બરાબર x બરાબર જો તમે 2 લ્યો તો તમને 2 નો ઘન અહીંયા બાજુમાં લખવો પડે, 3 લ્યો તો અહીંયા બાજુમાં 3 નો ઘન લખવો પડે, 5 લ્યો તો તમારા બાજુમાં 5 નો ઘન લખવો પડે। ઓકે, અને 7 લ્યો તો તમારા બાજુમાં 7 નો ઘન લખવો પડે। તેથી r બરાબર કેટલા બને યાદી સ્વરૂપે લખવા માટે? 2 2 નો ઘન 8, 3 3 નો ઘન 27, 5 5 નો ઘન 125, 7 7 નો ઘન 343। ક્લિયર? તો આ આપણને યાદી સ્વરૂપે મળી ગયું। તમને જે
આપેલું હતું 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા લેવાની, પહેલા તો ઈ ક્લિયર કરવાની કઈ થાય. ઓકે, તો દાખલા નંબર 7 કમ્પ્લીટ થઈ ગયો. દાખલા નંબર 8 તરફ જોઈએ તો દાખલા નંબર 8 માં આપણને એવું આપેલું છે, નાના નાના દાખલા છે બરાબર. એવું કીધું છે કે જો a બરાબર xyz, એટલે a નામનો ગણ આપ્યો છે xyz. બીજું આપણને એવું કીધું છે કે b બરાબર 1 2, b બરાબર કેટલા આપ્યા છે તો કે 1 2. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે a થી b ના સંબંધની સંખ્યા, a થી b ના સંબંધની સંખ્યા. ઓકે, આ આપણે મેળવવાની છે. તો એ ધ્યાન આપો કે આના ઉપરથી તમે a ની અંદરના સભ્યો કેટલા લખી શકો? 3. આના ઉપરથી તમે b ની અંદરના સભ્યો કેટલા લખી શકો? 2. 1 2 3 સભ્ય, 1 અને 2 સભ્ય. ઓકે, એટલે 2 સભ્ય. તો a થી b ના સંબંધની સંખ્યા એટલે પહેલા તો a થી b ના સભ્યની સંખ્યા મેળવી. સભ્ય અને સંબંધ બધું અલગ અલગ. સભ્યની સંખ્યા એટલે કહેવાય n of a cross b. હું સભ્ય શબ્દ બોલું એ માંગા એ સંબંધ. તો આનો જવાબ શું થાય? n of a into n of b. રાઈટ. n of a કેટલા છે તો કે 3, n of b કેટલા છે તો કે 2, 6. તો આ તમને મળ્યા a થી b ના સભ્યની સંખ્યા. હવે આવશે a થી b ના સંબંધની સંખ્યા. તો સંબંધની સંખ્યા કે ઉપગણની સંખ્યા કે બે હરખી જ થાય. જેનો જવાબ, જેનો આપણે લખીએ શું સૂત્ર શું લખી? 2n. આમાં n એટલે n of a cross b થાય. ઓકે, તો આપણને 2 કેટલા મળશે? 6. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો 2 ની 6 ઘાત કેટલા થાય? 64. તો સંબંધની સંખ્યા કેટલી થાય? 64 સંબંધની સંખ્યા થાય. આટલી રીતે સંબંધ બની શકે. ઓકે, હજી વિધેયને તો વાર છે, વિધેય આપણે હમણાં જોઈશું. દાખલા નંબર 8 પૂરો. હવે જોઈશું આપણે દાખલા નંબર 9. ધ્યાન આપજો. પછી સ્વાધ્યાય 2.2 પૂરું સમાપ્ત કરી દેશું. ચાલો જુઓ. હવે જોઈએ સ્વાધ્યાય 2.2 નો 9મો દાખલો. એક્ઝામ્પલ નંબર 9, લાસ્ટ એક્ઝામ્પલ. એમાં આપણને એવું આપ્યું છે કે r એ z પર, ઓકે, r એ z પર z ગણ સમજવાનો અને આ r એટલે સંબંધ સમજવાનો, રિલેશન. ઓકે, r એ z પર r બરાબર ab, z પર વ્યાખ્યાયિત છે. ઓકે, વ્યાખ્યાયિત છે શબ્દ વાપરો ને એટલે આપણને સહપ્રદેશની તો ચિંતા જ વહી ગઈ છે. હવે શું કીધું છે? r બરાબર ab, ab કે જ્યાં ab belongs to z, ab belongs to z એટલે ab ની કિંમત તમારે z ગણમાંથી લેવાની. z ગણ એટલે શું થાય? તમામ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. બરાબર. તો જોઈએ, એ પૂર્ણાંક છે અને પછી કીધું a minus b એ પૂર્ણાંક છે. a minus b પૂર્ણાંક છે. ભાઈ પૂર્ણાંક જ હોય ને, ઓબ્વિયસ વાત છે. પૂર્ણાંક જ હોય. બે પૂર્ણાંક જ લેવાના. બે પૂર્ણાંકની બાદબાકી કરો તો પૂર્ણાંક જ મળવાનો. શબ્દ હું બોલું સાંભળો. બે પૂર્ણાંક એટલે તમને ઈચ્છા પડે બે પૂર્ણાંક બોલો. એક બોલો -5 ને બીજો બોલો 18. આ બે ની બાદબાકી કરો તો નવો પૂર્ણાંક જ રહે. સીધી વાત છે. બે પૂર્ણાંકની બાદબાકી કરવાની. તમે એવું લાગે તો 18 ને 12 લઈ લ્યો. આ બે પૂર્ણાંકની બાદબાકી કરો તો નવો પૂર્ણાંક જ રહે. બાદબાકી મળીને જે જવાબ મળી પૂર્ણાંક જ મળે. તો a minus b પૂર્ણાંક છે એવું કીધું આપણને, દ્વારા વ્યાખ્યાયિત થાય છે. આવી રીતે વ્યાખ્યાયિત થાય છે. પ્રશ્ન શું છે? r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. લ્યો, r નો પ્રદેશ કેટલો થાય અને r નો વિસ્તાર કેટલો થાય, આ આપણે મેળવવાનું છે. તો પહેલા તો બે પૂર્ણાંકની બાદબાકી પૂર્ણાંક જ આપે, એ આપણને ઓલરેડી આપેલું છે, જે મેં તમને સમજાવ્યું. બે પૂર્ણાંક ની બાદબાકી પૂર્ણાંક જ મળે. સરવાળો પૂર્ણાંક મળે ને ભાઈ. ઓકે, ગુણાકારે પૂર્ણાંક મળે ને. એવું બને બે પૂર્ણાંકની ભાગાકારની અપૂર્ણાંક થઈ જાય, પણ બે પૂર્ણાંકનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, એ તમને પૂર્ણાંક જ મળવાના છે. r નો પ્રદેશ મેળવવાનો છે. હવે
અહીંયા તમે જોશો તો તમારે AB belongs to Z છે. AB belongs to Z હોવાથી Z ની અંદરથી કોઈ પણ A અને B ની કિંમત લેવાની. એટલે તમને ઈચ્છા પડે કોઈ એમ કે મારે 1 લેવી લઈ શકે, કોઈ એમ કે મારે 2 ને 1 લેવી છે લઈ શકે, કોઈ એમ કે મારે -50,000 ને 5 લેવી છે લઈ શકે. ઈ બે ની બાદબાકી કરે પૂર્ણાંક જ મળે. તો એનો મતલબ એમ થયો કે આખો Z ગણી પ્રદેશ થાય. તમારે જે ધારવું એ ધારી શકો. અને AB belongs to Z હોવાથી અને Z બરાબર કેટલા થાય? તો Z બરાબર આટલા થાય -3 -2 -1 0 1 2 3 અપ ટુ અહીંયા ઋણમાં તમારે અનંતથી ચાલુ કરવાનું. વધારતા તમે 0 એ પહોંચો. 0 થી 1 2 3 4 ઉપર જાઓ તો તમે આગળ ને આગળ જતા જ જઈ શકો. ઓકે, તો આ આખો Z ગણ છે. આમાંથી તમારી ઈચ્છા પડી A અને B ની કિંમત લઈ શકાય. તો લખવાનું આખા Z ગણમાંથી A અને B ની કોઈ પણ કિંમત લઈ શકાતી હોવાથી આ આપણી જાણકારી માટે, બાકી આ લાઈન લખવાની જરૂર નથી. લઈ શકાતી હોવાથી R નો પ્રદેશ, R એટલે રિલેશન સમજવાનું, સંબંધ સમજવાનો, વાસ્તવિક સંખ્યાઓનો ગણ સમજવા નહીં જવાનું. R નો પ્રદેશ શું થાય? આખો Z ગણ. Z ગણ આખો એનો પ્રદેશ થાય. એટલે આખો એનો પ્રદેશ બને. તો વિસ્તાર શું બને? બાદબાકી કરો, ગમે તમે લેતા જાઓ, બાદબાકી કરતા જાઓ. તમને ઈચ્છા પડે કે તમે પૂર્ણાંક લેતા જાઓ Z માંથી એની બાદબાકી કરતા જાઓ તો એ તમને પૂર્ણાંક આખો Z ગણ મળવાનો. બરોબર, તો લખશું A - B. પહેલા એક આ લખવું પડે કે AB belongs to Z હોવાથી A - B પણ પૂર્ણાંક બને. જો કે એ આપેલું જ છે, આ પણ પૂર્ણાંક બને. અને આ Z માંથી બિલોંગ્સ ટુ આખો Z ગણ, આખા Z ગણમાંથી A - B ની કોઈ પણ કિંમત આવી શકે. સમજો જો વાતને કે તમે A અને B ગમે તે લ્યો, ઇનપુટ કહેવાય. ઇનપુટ એટલે પ્રદેશ. કેમ ગયું? પ્રદેશ થયો ઇનપુટ ની અંદર. અને આનો જવાબ જે આવવાનો છે એ આઉટપુટ કહેવાય. એ પણ તમને Z ગણ જ મળવાનો, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો A - B ની કોઈ પણ કિંમત આવી શકે. તેથી R નો વિસ્તાર પણ કેટલો મળશે? તો કે એ પણ આખો Z ગણ મળશે. ઓકે, આ ફાયદો થયો આપણને પૂર્ણાંક શબ્દ વાપરો એટલે. ક્લિયર? ચાલો પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ. જો કે દાખલા છે જ નહીં, સ્વાધ્યાય પૂરું થઈ ગયું. હવે આપણે વિધેય વિશે જોશું. વિધેયો જે અંગ્રેજીમાં કહેવાય ફંક્શન. ઓકે, તો તમને બેઝિક કોન્સેપ્ટ ફંક્શનનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જેટલા દાખલાઓ મેથ્સની અંદર ગણતરીમાં આવશે એમાં છાશવારે એટલે વારંવાર ફંક્શન એમ જ વાતો હાલશે. 11 12 બેયમાં ફંક્શન ને ગુજરાતીમાં કહેવાય વિધેય. ઓકે, તો આપણે વિધેય વિશે જ સમજવાનું છે. આની સરસ મજાની વ્યાખ્યાઓ બુકની અંદર આપેલી છે, પણ સમજણ હોવી જરૂરી છે. વ્યાખ્યા તો બુકમાં છે જ તે. વિધેયો અંગ્રેજીમાં આપણે એને લખીએ છીએ ફંક્શન. ઓકે, તો બુકની વ્યાખ્યા નંબર 5 કરીને લખ્યું છે અરિક્ત ગણ A અને ગણ B માટે. અરિક્ત ગણ A અને ગણ B માટે જોઈએ. એના માટે સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટકને, સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટકને અનુરૂપ, પ્રત્યેક ઘટકને સંગત, આમાં સંગત શબ્દ વાપરો છે, સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક પ્રતિબિંબ મળે. જરૂરી છે ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય એટલે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. તો આપણે એવું કહી શકીએ, તો આ સંબંધ F ને A થી B નું વિધેય કહે છે. તો આ સંબંધ, જો સંબંધ પહેલા આવ્યો પછી વિધેય આવ્યો, તો આ સંબંધને A થી B પરનું વિધેય કહે છે. નહીં તો એ વિધેય ન કહેવાય.
તમને એમ થાય સાહેબ ગોળ ગોળ ફેરવે છે, પેલા સંબંધની વાત આવીને પછી વિધેયની વાત આવીને. ઓકે, તો દરેક વસ્તુ સમજજો હું કેવા માંગે છે. આપણે એમ સમજવાનું છે કે જે એ અને બી બે ગણ ગમે એ લઈ લેવાના, એને સંબંધ મેળવવામાં તો આપણને કોઈ વાંધો છે જ નહીં. કારણ કે સંબંધ મેળવવો એટલે માન લો કે તમને 1 2 આપે ને બી બરાબર તમને 1 4, બરાબર, 1 4 ની જગ્યાએ આપણે 1 9 લખીએ, ચાલો. તો આ બેયનો તમને સંબંધ મેળવવાની કે તમે સંબંધ શું મેળવશો? A ક્રોસ બી એનો સંબંધ કહેવાય 1 2 1 2 ક્રોસ 1 9, આ એનો સંબંધ કહેવાય. રેડી? હવે તમે આને સંબંધની સ્વરૂપે જુઓ તો 1 1 થયું, 1 9 થયું, 2 1 થયું, 2 9 થયું. આવું થયું કે નહીં? રાઈટ? તો આ સંબંધ થયો કે નહીં? સાચું. હવે આ વિધેય છે કે નહીં ચેક કરવાનું. સંબંધ તો છે, આ સંબંધ થઈ ગયો. આ A થી B નો સંબંધ છે, આવું લખાય. શું લખાય? A થી B નો સંબંધ છે એ લખાય. રાઈટ? હવે A થી B નું વિધેય છે કે નહીં આપણે જોવાનું છે. એ આપણું કામ છે કે A થી B નું વિધેય છે કે નહીં. તો વ્યાખ્યા વાંચીએ. અરિક્ત ગણ, અરિક્ત એટલે ખાલી ન હોવો જોઈએ, કાંઈક ભરેલું હોવું જોઈએ. A કે B બેમાંથી એકેય ફાઈ ન હોવા જોઈએ. A બરાબર B થઈ શકે એવું બની શકે એટલે આપણે આવું લખશું. A પણ ફાઈ ન હોવો જોઈએ અને B પણ ફાઈ ન હોય, ફાઈ ન હોવો જોઈએ, ખાલી ગણ ન હોવો જોઈએ. અરિક્ત ગણ A અને B માટે હવે જો વ્યાખ્યા સમજતા જજો. ગણ A અને ગણ B માટે સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય, એટલે કે એક અને માત્ર એક, જ્યાં જ્યાં ગણિતમાં અનન્ય શબ્દ આવે એટલે તમારે શું વિચારવાનું? એક અને માત્ર એક. એક અને માત્ર એક એટલે એને અનુરૂપ એક જ જવાબ હોવો જોઈએ, બીજો કોઈ જવાબ જ ન હોવો જોઈએ. એક અને માત્ર એક પ્રતિબિંબ મળે. પ્રતિબિંબનો મતલબ શું? પડછાયો. તો પડછાયો મળવો એટલે શું એ આપણે હમણાં જોઈશું. તો તમે જુઓ, અહીંયાથી તમે એક એકડો ઉપાડી લ્યો, આ એકડાને અનુરૂપ અહીંયા જવાબ એકડો મળ્યો અને આ એકડાને અનુરૂપ અહીંયા જવાબ નવડો મળ્યો. આ ન ચાલે, નોટ બકતા, આ બકે નહીં સાદી ભાષામાં. તો આ સંબંધ છે પણ વિધેય નથી. કારણ કે તમે આની જો રેખાકૃતિ કિરણાકૃતિ દોરવા જાઓ તો A બરાબર તમને મળ્યું 1 2 અને B બરાબર તમને મળ્યું 1 9. તો 1 નો જવાબ 1 આવે છે અને 1 નો જવાબ 9 આવે છે. તો અનન્ય નથી. આ ભાઈને બે સંબંધ થયા. સમજો છો ને? જાજુ તમને સમજાવવાનું હોય, મોડર્ન તમે છોકરાઓ છો બધા, બરાબર? આ 1 ને 2 સંબંધ થયા, એક આરે સંબંધ થયો, 1 9 આરે સંબંધ થયો. નોટ બકતા એક અને માત્ર એક સંબંધ મળ્યો હોત ને તો જ કામની. ઓકે, તો આ સંબંધ છે પણ A થી B નું વિધેય નથી. ફરીથી અરિક્ત ગણ A અને B માટે, A અને B માટે સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે તો ઈ તમને એમ કહેવાય કે એ વિધેય છે, બાકી એ વિધેય નથી. આમાં એક ઘટકને બે પ્રતિબિંબ મળ્યા અને પ્રતિબિંબ કહેવાય. આ એકનું પ્રતિબિંબ એક થયું ને 9 થયું. સમજો છો વાતને? તો હવે આનું પૂર્વ પ્રતિબિંબ આ થાય. એકનું પૂર્વ પ્રતિબિંબ 1 થયું, 9 નું પૂર્વ પ્રતિબિંબ 1 થયું. તો પ્રતિબિંબ શું અને પૂર્વ પ્રતિબિંબ શું? તો તમે જે ફંક્શનમાં જે પ્રદેશને લઈને ચાલતા હોય એને અનુરૂપ તમને જે વિસ્તારની અંદર જે કિંમત મળે એ એનું પ્રતિબિંબ કહેવાય. આ એકનું પ્રતિબિંબ 1 કહેવાય ને એકનું પ્રતિબિંબ 9 કહેવાય. પણ સંબંધ જ નથી, સોરી વિધેય જ નથી, એટલે પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબની વાત જ નથી આવતી. તો સાહેબ વિધેય ક્યારે બને? આપણે હમણાં દાખલાઓ જોઈશું ને તમને ખ્યાલ આવશે કે આ જગ્યાએ વિધેય બને. ક્લિયર? તો આ સંબંધને A થી B પરનું વિધેય કહે છે. ક્યારે? જ્યારે એક અને માત્ર એક પ્રતિબિંબ મળે. મેં આમાં એવું દર્શાવ્યું છે કે સંબંધ છે પણ વિધેય નથી. ઓકે, આગળ જોઈએ તો આપણને એમ કીધું પ્રતિબિંબ ને પૂર્વ પ્રતિબિંબ માટેનું પણ લખાણ છે. જો f એ A થી B નું વિધેય હોય, A થી B નું વિધેય હોય, લખાય આ રીતે, A થી B નું વિધેય હોય. પ્રશ્ન આગળ વાંચીએ. અને AB belongs to F અને
स्मॉल ab belongs to f, राइट। પછી તો f of a બરાબર b, અહીં b એ તો f of a બરાબર b, આ શું કહેવા માંગે થોડીક વાર રહીને સમજાઈ જશે હો। f of a બરાબર b, અહીં b એ f દ્વારા મળતું, અહીં b એ f દ્વારા મળતું a નું પ્રતિબિંબ છે અને a એ f દ્વારા મળતું b નું પૂર્વ પ્રતિબિંબ છે। ઓકે, તો પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ આની ચર્ચા આપણે આગળ કરવાના છીએ અને વંચાય ફંક્શન ઓફ a ઇઝ ઇક્વલ ટુ b। ઓકે, વધારે પડતી ઉપાધિ ન કરો, અત્યારે આટલું સમજો કે એક અને માત્ર એક ઉકેલ મળતો હોય તો વિધેય છે, અન્યથા નથી। આટલું તમે વિચારીને ચાલો, દાખલાઓ આવશે એટલે તમને ક્લિયર થઈ જશે શું પ્રતિબિંબ અને શું પૂર્વ પ્રતિબિંબ। તો જો સંબંધ લખવો હોય તો આમ લખાય r of a થી b, અથવા તો r બરાબર લખો તોય વાંધો નથી હોતો, ઘણીવાર જેમ કરતા હોય છે। અને ફંક્શન લખવું હોય તો આમ લખવાનું ફંક્શન ઓફ f બરાબર a થી b, f જેમ a થી b તમને જેમ અનુકૂળ લાગે એમ। તો આ ફંક્શન a થી b નું વિધેય નથી, ફંક્શન સ્વરૂપે દર્શાવો તો f લખવું ફંક્શન માટે, રિલેશન એટલે કે સંબંધ દર્શાવો તો r લખવું। તો આપણે મગજમાં રાખવાનું r છે તો સંબંધની વાત છે, f છે તો વિધેયની વાત છે। ક્લિયર? ઓકે, ચાલો પછી આપણે દાખલાઓ જોઈશું ને એટલે તમારા મગજની અંદર મસ્તીનું ક્લિયર થઈ જશે। ઓકે, ચાલો જુઓ ઉદાહરણ નંબર 10। ઉદાહરણ નંબર 10 જોશો ને તો અડધા ઉપરનું ક્લિયર થઈ જવાનું છે। થોડું ઘણું તમને ન સમજાય તો એ ઉદાહરણ 11 ને 12 તમને સમજાવી દેશે। જોઈએ, ચાલો જુઓ, હવે આપણને એવું આપ્યું છે કે ઉદાહરણ નંબર 10 માં n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે। હારુથી કીધું ભાઈ, અમને ખબર જ નહોતી। n પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે 1 2 3 અપ ટુ આયલું જશે છેક ઇન્ફાઇનાઇટ સુધી, અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ r એવો છે, સંબંધ r બરાબર લખે છે। કેવી રીતે વ્યાખ્યાયિત છે તો કે xy કે જ્યાં y is equal to 2x, y is equal to 2x where xy belongs to n, xy belongs to n, right? તો r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શોધો। એટલે પ્રદેશ સહપ્રદેશ શોધવા માટેનો તો એક અને માત્ર સરળ રસ્તો એવો છે કે તમારે આને યાદીની રીતે લખી નાખવા। તો જુઓ, તો યાદીની રીતે લખો તો રિલેશન r બરાબર x શેમાંથી લેવાનો છે, n માંથી। n ક્યાંથી સ્ટાર્ટ થાય, 1 થી, તો એ 1 લખશો। x બરાબર 1 મૂકો તો y બરાબર કેટલા મળે છે, 1 મૂકો અહીંયા, 2 કા 2 એટલે y બરાબર તમને 2 મળશે, 1 2, બરાબર કે નહીં? બધાને ક્લિયર? તમે xy belongs to n, x માંથી x ક્યાંથી લેશો તો કે n માંથી, એટલે 1 લઈ લીધો। y n માંથી જ લેવાનો તો કે સાહેબ તો 1 કેમ ન લીધો? એટલા માટે લીધો કારણ કે આપણને એક શરત એવી આપી છે કે y બરાબર 2x, x બરાબર 1 મૂકો ત્યારે y બરાબર 2 મળે એટલે 2 લખ્યા। હવે એક પછી x ની કિંમત કઈ લેશો તો કે 2 લ્યો તમને શું મળે, 2 પછી 2 મૂકો તો અહીંયા y ની કિંમત કેટલી મળે, 2 દુ 4। ઓકે, પછી x બરાબર 3 લ્યો, 3 લેવા જાવ તો y ની કિંમત કેટલી મળે, 6। આવું ચાલ્યું જ રાખવાનું છે, એન્ડ આવવાનો જ નથી। કારણ શું? કારણ કે આખો n ગણ લેવાનો છે। તો તમને આના પરથી ખબર પડી r નો પ્રદેશ શું થાય, બોલો જો ભાઈ। r નો પ્રદેશ એટલે પેલો ઘટક, પેલો ઘટક કયો થાય, 1 2 3, ઓકે, એનો મતલબ એમ કે આખો n ગણ થાય કે નહીં? આપણો પ્રદેશ થાય તો બરાબર n ગણ પણ લખી શકાય કે તમને r નો પ્રદેશ આખો n ગણ મળશે। r નો વિસ્તાર વિચારીએ, r નો વિસ્તાર કેટલો થાય તો ક્યાંથી સ્ટાર્ટ થાય, 2 4 6 અપ ટુ હવે તમને ખબર પડી ગઈ બધી બેકી સંખ્યા। તો r નો વિસ્તાર એવું લખી શકો, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ। આમાં તમારે n ગણ ન લખવું, શું લખી શકો, માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ।
પ્રાકૃતિક લખો એટલે ધન ને ઋણ લખવાની જરૂર નથી. ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ ધનમાં જ સમાવિષ્ટ થઈ જાય. પછી અહીંયા યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 2 4 6 8 10 અપ ટુ તો તમને r નો પ્રદેશ આટલો મળ્યો, r નો વિસ્તાર આટલો મળ્યો. હવે એવું પૂછ્યું શું આ સંબંધ વિધેય છે? તો હું એક કિરણ આકૃતિ દોરું છું, દોરવી જરૂરી નથી હોતી કિરણ આકૃતિ, બરાબર? તો કિરણ આકૃતિની અંદર તમે પહેલા અહીંયા શું લખશો? તો કે r નો પ્રદેશ વાળો ભાગ લખશો. તો પ્રદેશ વાળો ભાગ અહીંયા પ્રદેશ દર્શાવું, અહીંયા વિસ્તાર વાળો ભાગ લખશો, અહીંયા વિસ્તાર દર્શાવું. પ્રદેશ ક્યાંથી સ્ટાર્ટ? આખે આખો n ગણ 1 2 3 4 5 આવી રીતે ચાલ્યું આવે છે કે નહીં? ઓકે, આપણે 1 2 3 જ લીધા ને તો 1 2 3 જ દર્શાવો, પછી ડેશ 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 મારી દેશું. રેડી? વિસ્તારની અંદર જોઈએ તો વિસ્તારની અંદર 2 4 6 મળે, પણ લેવાનો છે આખે આખો જ ગણ. અત્યારે અહીંયા જે વિસ્તાર દર્શાવી એની જગ્યાએ શું દર્શાવી? સહપ્રદેશ દર્શાવી. 3 4 5 6 અપ ટુ. રેડી? તો જુઓ, એ કોઈ તર જવાબ તમને કેટલો મળે? 2. એટલે અહીંયા 2 હોય ત્યારે તમને જવાબ કેટલો મળે? 4. એટલે આ 4. 3 હોય ત્યારે તમને જવાબ કેટલો મળે? તો કે 6. તો કે આ 6. તો એક માટે એક જ ઉકેલ મળ્યો, અનન્ય ઉકેલ, એક અને માત્ર એક ઉકેલ. તમે એકડો મૂકો ને તો જ બગડો મળે, બાકી કોઈ રીતે તમને આનો જવાબ બગડો ન મળે. સમજ્યા વાતને? તમે એકડો મૂકો ને તો જ તમને જવાબ 2 મળે. ઘણા એમ કે સાહેબ હું તો 1 અહીંયા વિચારું એકડો ન મૂકવો હોય અને 2 ભાગ્યા 2 મૂકવું તો, પણ તારે n માંથી જ લેવાના છે. 4 ભાગ્યા 4 મૂકવું તો 4 ભાગ્યા 4 કરીને પછી વિચારે કે હવે મેળ પડી ગયો કે નહીં? 4 ભાગ્યા 4 4 ભાગ્યા 4 ઉડી જાય, વળી 2 1 2, પણ મૂળ તો તું એક જ મૂકેશ ને n માંથી લેવાના. 4 ભાગ્યા 4 લેવાનો સવાલ જ નથી આવતો. ઓકે, તો 2 નો જવાબ 4 થયો, 3 નો જવાબ, બીજી કોઈ પણ સંખ્યામાંથી વિચારો કે જેનો જવાબ 6 થાય, ન થાય આ રૂલ પ્રમાણે. તો એ લખી શકીએ કે અહીં r ના પ્રદેશમાંથી કોઈ એક સંખ્યાને અનુરૂપ વિસ્તારમાં, r ના વિસ્તારમાં અનન્ય ઉકેલ મળે છે. તેથી આ સંબંધ એ વિધેય છે. આ સંબંધ એ વિધેય છે, અન્યથા ન થાત. ઓકે, તો સંબંધ વિધેય છે કે નહીં આના પરથી નક્કી થાય છે કે સંબંધ વિધેય થાય છે. ઓકે, તો આનો જવાબ આપણને મળ્યો કે સંબંધ વિધેય મળે છે. રેડી? ક્લિયર? ચાલો, આટલે સુધી રાખીએ ઉદાહરણ નંબર 10 સુધી. ઉદાહરણ 11 12 કાલ જોઈશું. તમે ખાલી આટલું મગજમાં રાખજો કે એક અને માત્ર એક ઉકેલ મળતો હોય ને તો જ વિધેય બને છે. થેન્ક યુ.